પડ્યો તો આ 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધીમાં જે આઈપીઓ આવ્યા એમના લિસ્ટિંગ થયા અને કઈ કઈ કંપનીઓના ભાવ કેવા રહ્યા એના વિશે હું તમારી સાથે વાત કરી। આ સપ્તાહની અંદર શેર બજારમાં 15 જેટલી આઈપીઓ કંપનીઓના શેર લિસ્ટિંગ થયા અને એમાંથી 8 કંપનીઓ એવી છે કે જેના ઇશ્યુ પ્રાઇસથી લિસ્ટિંગ પ્રાઇસમાં લગભગ 40%થી વધારો જોવા મળ્યો। તો આ 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધીમાં જે આઈપીઓ આવ્યા એમના લિસ્ટિંગ થયા અને કઈ કઈ કંપનીઓના ભાવ કેવા રહ્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, એટલે પબ્લિક ઇશ્યુ જેને કહેવાય કે ઘણા બધા લોકો ફંડ મેળવવા માટે એક પબ્લિક ઇશ્યુ લાવે અને એ ફંડમાંથી પોતાનો બિઝનેસ કરે અને એના જે શેર હોય એ લોકોને ઓફર કરવામાં આવે અને એમાં 3-4 દિવસનો ઓફરમાં સમય આપવામાં આવે અને એક પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવે કે આ ઇશ્યુ છે એ આ ભાવથી આપવામાં આવશે અને એ પછી શેર બજારની અંદર લિસ્ટિંગ થાય અને એ શેરના ભાવમાં જે વધઘટ થાય એનો રોકાણકારોને લાભ મળે। કોઈવાર નુકસાન બી થાય, કોઈવાર મોટો ફાયદો બી થઈ જાય। ખાસ કરીને કોરોના વખતે એવું આપણે જોયું હતું કે લોકો ઘરે નવરા પડી ગયેલા હતા કારણ કે કોરોનાની અંદર લોકડાઉન હતું અને એ વખતે જે આઈપીઓ આવેલા એમાં લોકોએ મબલક કમાણી કરી। જે લોકો શેર બજારનો નહીં જાણતા હતા એ બધા કોરોનાના સમયમાં આઈપીઓમાં પડ્યા અને એમ લાગ્યું કે આ નોકરી બોકરી કરવા કરતાં આ સારું છે, ઘરે બેઠા બેઠા રૂપિયા રોકવાના, શેર બજારમાં લિસ્ટિંગ થાય, પૈસા મેળવી નીકળી જવાના, નફો ઘર ભેગો કરી દેવાનો। એ વખતનો સમય એવો હતો કે લાભે થતા હતા, એ પછી પણ શેરોના ભાવ ખાસ્સા ઊંચા પહોંચ્યા અને કમાણી થઈ। પણ દર વખતે એવું બનતું હોતું નથી। ઘણા આઈપીઓ લિસ્ટિંગ જે ઇશ્યુ પ્રાઇસ હોય એનાથી નીચા ભાવે પણ પડી રહ્યા છે અને ઘણા બધા રોકાણકારો એમાં ફસાઈ બી ગયા છે। હવે હું તમારી સાથે એ વાત કરું કે હમણાં આ વીકની અંદર એટલે 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બરની અંદર 15 આઈપીઓ આવ્યા અને એ લિસ્ટિંગ થયા। એમાંથી 8 કંપનીઓના ભાવ ઊંચા છે, બાકીના બીજા બધા કાં સ્ટેડી છે ક્યાં ઘડી માઇનસમાં છે। તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી જેનો ઇશ્યુ પ્રાઇસ હતો 2165 રૂપિયા, જે 2600 રૂપિયાના ભાવે લિસ્ટ થયો। અશ્વિની કન્ટેનર મૂવર્સ એ 142 રૂપિયાનો ઇશ્યુ પ્રાઇસ હતો અને 147 રૂપિયામાં લિસ્ટિંગ થયો। એક્ઝિમ રૂટ્સ કરીને એક આઈપીઓ આવેલો હતો, એ 88 રૂપિયામાં ઇશ્યુ આપેલો હતો અને 116 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો। સ્ટેનબિક એગ્રો જે અમદાવાદની એક શાકભાજીવાળા એ કંપનીનો હતો અને બીએસસી એસએમઈમાં આ લિસ્ટિંગ થયો અને 30 રૂપિયાના ભાવે એણે આપેલો શેર અને એ 33 રૂપિયાના ભાવે લિસ્ટ થયો। પેટ્સન એગ્રો કંપની એણે 118 રૂપિયામાં શેર આપેલો અને જ્યારે લિસ્ટિંગ ભાવ થયો ત્યારે 137 રૂપિયાના ભાવે લિસ્ટ થયો। HRS અલ્ટુ ગ્લેસ કંપની છે, એણે 96 રૂપિયાના ભાવે શેર આપેલો અને લિસ્ટિંગ થયો 139 રૂપિયા, લગભગ 45% જેટલું વળતર માત્ર લિસ્ટિંગ સમયે જ મળી ગયું। પાર્ક મેડી વર્લ્ડ છે, એણે 162 રૂપિયામાં ઇશ્યુ પ્રાઇસ હતો પણ એનો લિસ્ટિંગ પ્રાઇસ ડાઉન આવ્યો, 155 રૂપિયામાં આ શેર લિસ્ટ થયો। નેફ્રા કેર હેલ્થ છે, એણે 460 રૂપિયાનો એનો ઇશ્યુ પ્રાઇસ હતો અને 449 લિસ્ટ થયો હતો, મતલબ એ પણ માઇનસમાં લિસ્ટ થયો। શિપ વેલ્સ ઓનલ કંપની છે, એને 12 રૂપિયાના ભાવે શેર આપેલો અને 12 રૂપિયાના ભાવે લિસ્ટ થયો। યુનિસેમ એગ્રીટેક 65 રૂપિયાના ભાવે આપેલો અને 65 રૂપિયાના ભાવે એનો લિસ્ટ થયો, એટલે કોઈ ફાયદો એમાં થયો નહીં કે નુકસાન બી નથી થયું। કોરોના રેમેડીઝ કરીને એક કંપનીએ ઇશ્યુ આવેલો, એને 1062 રૂપિયાના ભાવે શેર આપેલા,
એનો ભાવ 1470 રૂપિયા લિસ્ટ થયો. એક વેફ્ટર ઇનોવેશન 195 રૂપિયાના ભાવે આપેલો અને એનું લિસ્ટિંગ પ્રાઇસ પણ 195 જ રહ્યું. રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ એને 100 રૂપિયાના ભાવે શેર આપેલો, પણ એને ખાસું મોટું ગાબડું પડી ગયું અને 76 રૂપિયાના ભાવે લિસ્ટ થયો, એટલે એમાં રોકાણકારોને ખાસું એવું નુકસાન થયું. કેવી ટોયઝ ઇન્ડિયા કંપનીએ 239 રૂપિયાના ભાવે શેર આપેલો, એનો ભાવ ખાસો એવો ઊંચો રહ્યો અને 320 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો. અને પ્રોડોક્સ સોલ્યુશન 138 રૂપિયાના ભાવે શેર આપેલો અને 184 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો. એટલે 15 કંપનીમાંથી 8 કંપનીએ નફો કરાવ્યો, પરંતુ આમાં અમુક કંપનીઓના ભાવ ડાઉન બી રહ્યા. એટલે દરેક આઈપીઓમાં તમે કમાશો જ એવું હોતું નથી, પરંતુ આ એક સારો બિઝનેસ કહી શકાય કે તમે થોડોક સ્ટડી કરો, થોડી જાણકારોની પાસે જો માહિતી મેળવો તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમને ટૂંક સમયની અંદર સારા પૈસા પણ મળી શકે.